નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા ચાલે છે એમાં જે સેકન્ડ પાળી એટલે કે તારીખ 27/2/2024 રોજ જે પરીક્ષા લેવાની એમાં સેકન્ડ પાળીમાં કેવું પેપર હતું, બરાબર? તો એની આપણે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થીઓના જે પ્રત્યુત્તર મળ્યા, બરાબર, એ પ્રમાણે વાત કરીએ તો પર્યાવરણ થોડુંક અઘરું હતું અને ગુજરાતી અને મેથ્સ એટલે કે ગણિત રીઝનિંગ થોડુંક ઇઝી હતું, બરાબર, અને ઇતિહાસને લગતા પ્રશ્નો પણ થોડાક ઇઝી હતા. તો ચાલો કેવું હતું પેપર એની આજે આપણે થોડી ઘણી ચર્ચા કરવાની છે. બંધારણની વાત કરીએ તો એમાં કંઈક બંધારણને લગતા પ્રશ્નો હતા કે રાજ્યપાલની નિમણૂક કયા અનુચ્છેદ અંતર્ગત થાય છે, બરાબર? તો આપણે ખબર છે કે બંધારણમાં જે અનુચ્છેદ 155 આપેલા છે એમાં રાજ્યપાલની નિમણૂક અંગેની માહિતી આપેલી છે, બરાબર. પછી બીજા પ્રશ્નની વાત કરીએ તો સર્વોચ્ચ અદાલતમાં કાર્યકારી ન્યાયાધીશની નિમણૂક કયા અનુચ્છેદ અંતર્ગત થાય છે? તો એમાં જવાબ આવશે 126, બરાબર. હવે બીજા પ્રશ્નની વાત કરીએ તો મહાનદીનું ઉદ્ગમ સ્થાન, બરાબર. જે આ પ્રશ્ન કહીએ તો ભૂગોળનો છે, બરાબર, કે જે મહાનદી છે એનું ઉદ્ગમ સ્થાન ક્યાંથી છે, બરાબર? તો એવો કંઈક પ્રશ્ન આજે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં હતો. બીજી વાત કરીએ તો ચિત્ર વિચિત્રનો મેળો કઈ જાતિ દ્વારા ભરવામાં આવે છે, બરાબર, એટલે કે કઈ જાતિ એમાં વધુ જોવા મળે છે? તો આપણે ખબર જ છે કે ચિત્ર વિચિત્રનો મેળો જે છે, બરાબર, એમાં આદિવાસી લોકો હોય છે અને વધારે ભાગે ભીલ લોકો હોય છે. તો આવો પણ પ્રશ્ન આજે પરીક્ષા જે લેવાની એમાં જોવા મળ્યો હતો, બરાબર, એટલે કે એક પ્રકારનો વારસાને લગતો પ્રશ્ન હતો, બરાબર, સાંસ્કૃતિક વારસો. ત્યારબાદ ઇતિહાસની વાત કરીએ તો બારડોલી જે સત્યાગ્રહ થયો હતો, બરાબર, એને લગતો પ્રશ્ન હતો. શું હતો પ્રશ્ન? હતો કે બારડોલી આંદોલનમાં અગત્યની ભૂમિકા ભજવનાર કોણ હતા, બરાબર? જે બારડોલી સત્યાગ્રહ થયો એમાં અગત્યની ભૂમિકા ભજવનાર કોણ હતા? તો આપણે બધાને ખબર જ છે, બરાબર, કે સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યારબાદ વાત કરીએ તો મહાબક્ષ તરીકે કયા શાસકને ઓળખવામાં આવે, બરાબર? મહાબક્ષની કોને ઉપાધિ મળેલી હતી? એક આવો પણ ઇતિહાસનો મસ્ત મજાનો પ્રશ્ન આજે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જોવા મળ્યો હતો, બરાબર, એવું વિદ્યાર્થીઓના મતે જણાવવામાં આવ્યું છે. તો મહાબક્ષ તરીકે કયા શાસકને ઓળખવામાં આવે એ પણ એક ઇતિહાસનો પ્રશ્ન હતો. ત્યારબાદ વાત કરીએ તો દાંડી કૂચની શરૂઆત ક્યાંથી થઈ હતી, બરાબર? જે 1930માં દાંડી કૂચની શરૂઆત થઈ હતી એની શરૂઆત કયા સ્થળથી થઈ હતી? એવો કંઈક પ્રશ્ન આજે આપણે આ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જોવા મળ્યો હતો. તો આપણે બધાને ખબર જ છે કે દાંડી કૂચની શરૂઆત અમદાવાદથી થઈ હતી, બરાબર. હવે આગળ વાત કરીએ તો 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કેટલી વસ્તી હતી, બરાબર? આંકડાકીય માહિતીને લગતા પણ પ્રશ્નો જોવા મળ્યા હતા. 2011ની જે વસ્તી ગણતરી થઈ હતી એમાં ગુજરાતની વસ્તી કેટલા ટકા હતી? કેટલી હતી, બરાબર? તો અંદાજિત 6 કરોડ જેટલી વસ્તી આપણે આંકડા મુજબ જાણવા મળે છે. તો એમાં કંઈક 6 કરોડ જેવો જવાબ આવતો હતો. ત્યારબાદ એક આવો જ વસ્તીને લગતો પ્રશ્ન હતો કે 2001ની ગણતરી મુજબ ગ્રામ્ય વસ્તી કેટલા ટકા હતી, બરાબર? આમાં ટકાવારી પૂછી લીધો હતો. તો અંદાજિત આપણે કંઈક 62% સમથિંગ ગ્રામ્ય વસ્તી જોવા મળી હતી. ક્યારે? તો કે 2001માં, બરાબર. ચાલો, ત્યારબાદ 2023મું ગુજરાતમાંથી કેટલા ટકા ઉત્પાદન આપણે બોક્સાઇટનું થાય છે, બરાબર? આવો પ્રશ્ન પણ એક હતો. જે બોક્સાઇટનું ઉત્પાદન થાય છે ગુજરાતમાંથી એમાં 2023ના આંકડા મુજબ 22-23ના આંકડા મુજબ કેટલા ટકા ઉત્પાદન થયું હતું, બરાબર? તો એવો પ્રશ્ન પણ આ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં આપણે જોવા મળ્યો હતો. ત્યારબાદ વાત કરીએ મિત્રો તો ગણિતનું પણ રિઝનિંગ ગણિતનું પણ થોડુંક જોવા મળ્યું હતું. એમાં એક સાદા વ્યાજને લગતો પણ પ્રશ્ન હતો, બરાબર, જે તમારે અહીંયા જોઈ શકો છો. વ્યાજ અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો કે 2 વર્ષનું વ્યાજ કેટલું થાય, બરાબર? તો આપણે PRN છેદમાં 100 મૂકી અને ગણતરી કરી અને આનો પણ જવાબ આપણે મેળવી શકીએ. તો આવો એક સાદા વ્યાજને લગતો પણ પ્રશ્ન જોવા મળ્યો હતો. ત્યારબાદ વાત કરીએ તો એક ટકાવારીને લગતો પણ દાખલો હતો. ટકાવારી નામનું જે ચેપ્ટર છે, બરાબર, એમાંથી પણ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે 320ના 40% માઇનસ 40ના 320%, બરાબર? આવો કંઈક સમથિંગ પ્રશ્ન જોવા મળ્યો હતો. એક્ઝેક્ટ યાદ નથી, પણ વિદ્યાર્થીઓના પ્રત્યુત્તર મુજબ કંઈક ટકાવારીનો આવો પ્રશ્ન જોવા મળ્યો હતો. ત્યારબાદ વાત કરીએ તો એક ટ્રેનને લગતો પણ પ્રશ્ન હતો, બરાબર? ટ્રેનવાળું જે ચેપ્ટર છે એમાંથી એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે 300 રકમ તો એક્ઝેક્ટ યાદ નથી, પણ 300 આવો કંઈક પ્રશ્ન હતો, બરાબર, કે 300 મીટર લાંબી ટ્રેન એક થાંભલાને 60 સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેનની ઝડપ કેટલી હશે, બરાબર? તો આપણે ઓલું જે ઝડપવાળું સૂત્ર છે, બરાબર, એ મૂકી અને દાખલાની ગણતરી કરી શકીએ. અંતરના છેદમાં સમય, બરાબર, આ સૂત્ર આધારિત આપણે ગણતરી સરળતાથી કરી શકીએ. ત્યારબાદ વાત કરીએ તો એક સરેરાશનો દાખલો પણ જોવા
મળ્યો હતો બરાબર. જે સરેરાશ નામનું ચેપ્ટર આવે છે એનો દાખલો પણ આજ રોજ લેવાયેલી ફોરેસ્ટ ગાર્ડની આ બીજી પાળીમાં જોવા મળ્યો હતો. અને આગળ વાત કરીએ તો એક શ્રેણીનો દાખલો પણ હતો બરાબર, જેમાં આપણે અહીં દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે કે 3, 5, 7, 8 બરાબર. આવું એક શ્રેણીને લગતો પણ દાખલો જોવા મળ્યો હતો. અને અંતે વાત કરીએ તો ભાગુ સભાનો પણ એક દાખલો હતો બરાબર. એમાં નિશાની ચેન્જ કરી અને જે રકમ નીચે આપેલી હતી બરાબર, એમાં નિશાની ચેન્જ કરી અને દાખલો ગણવાનો હતો બરાબર. જે અહીં નીચે આપેલો જ છે એમાં ખાલી નિશાની ચેન્જ કરવાની હતી. કેવી રીતે? તો કે પ્લસ બરાબર ગુણાકાર, એટલે કે પ્લસની જગ્યાએ ગુણાકાર કરો, અને માઇનસ બરાબર ભાગાકાર, એટલે કે માઇનસની જ્યાં નિશાની છે ત્યાં તમારે ભાગાકાર કરી આમ વ્યવસ્થિત આ બનાવી બરાબર રકમ, અને તમારે ફરીથી ગણતરી કરવાની હતી. તો આ મિત્રો આજે લેવાયેલી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં આવી રીતે ઘણું બધું પૂછવામાં આવ્યું હતું બરાબર. વિદ્યાર્થીઓના પ્રત્યુત્તર મુજબ ગણિત, ગુજરાતી અને જીકે થોડુંક ઇઝી જોવા મળ્યું હતું, જ્યારે પર્યાવરણને લગતા પ્રશ્નો થોડાક વધારે અઘરા હતા એવું વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે બરાબર. ગુજરાતીની વાત કરીએ તો 13 માર્ક્સનું 13 પ્રશ્નો ગુજરાતીના પૂછવામાં આવ્યા હતા બરાબર. એ થોડાક સરળ હતા. એમાં જોડણી અને સંધિ, છૂટી પાડો, જોડો બરાબર એવા કંઈક પ્રશ્નો આપેલા હતા, અને ફકરાઓમાંથી પણ ગોતીને પ્રશ્નોના જવાબ આપવાના હતા બરાબર. અને ગણિતમાં પણ એક ચાર્ટ આપેલો હતો, એનું લગતું પણ એક પ્રશ્ન હતો બરાબર. ચાર્ટને આધારે આપણે પ્રશ્નોને જવાબ આપવાના હતા. અને જીકેમાં પણ થોડુંક હેલું હતું. જ્યારે પર્યાવરણ સરખામણી કરીએ બરાબર, જીકેની સરખામણીમાં અને ગણિતની સરખામણીમાં થોડુંક સહેજ અઘરું હતું એવું વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું બરાબર. તો મિત્રો આ હતી આજે લેવાયેલો, એટલે કે તારીખ 27/2/2024ના રોજ લેવાયેલી ફોરેસ્ટ ગાર્ડની જે બીજી પાળી હતી બરાબર, એમાં લેવાયેલ પરીક્ષાની તમામ માહિતી વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રત્યુત્તર મળ્યા એના અનુસાર આ માહિતી આપણે અહીં રજૂ કરવામાં આવે છે બરાબર. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, શેર કરો, અને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દો.